હેલો ફ્રેન્ડ્સ, આઈપીએલની પ્રીમિયરમાં આપનું સ્વાગત છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. આ સ્ટેડિયમ હંમેશા કોઈને કોઈ રેકોર્ડ કરતું જ આવ્યું છે અને તેમાં આજે વધુ એક અનોખો રેકોર્ડ સર્જાયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રવિવારે રમાયેલી આ મેચમાં ચેન્નાઈએ 230 રનનો સ્કોર નોંધાવ્યો. આ સિઝનમાં 200 રનના ઘણા સ્કોર જોવા મળ્યા છે, જેમ કે સાંજે હૈદરાબાદે પણ 278 રન કર્યા, પરંતુ મોદી સ્ટેડિયમ ઉપર 2025ની આઈપીએલમાં 9 વખત 200+ સ્કોર થયા છે. આઈપીએલની એક સિઝનમાં એક જ મેદાન ઉપર સૌથી વધારે 200+ સ્કોર થયા હોય તેનો આ એક નવો રેકોર્ડ છે. મોદી સ્ટેડિયમ પર 9 વાર 200 રનના સ્કોર 2025માં. અગાઉ 2024માં કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે અને દિલ્હીના અરુણ જેટલી એટલે કે ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ ખાતે 8 વખત 200 રન થયા હતા, જ્યારે તેના આગલા વર્ષે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે એક જ સિઝનમાં 8 વાર 200 રન નોંધાયા હતા, જ્યારે આ વખતે એક સિઝનમાં મોદી સ્ટેડિયમ ખાતે 200 રનનો સ્કોર 9 વાર નોંધાયો છે. અને યાદ રાખજો, હજી આ સ્ટેડિયમમાં 2 મેચ રમાવાની બાકી છે. બોલો, કેવું લાગ્યું? ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.